તો આ તરફ સુરતમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે લેબ ગ્રોન હીરા ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી. દિવાળી અને તહેવારો નજીક હોય અને લેબ ગ્રોન ડાયમંડમાં તેજીનો માહોલ. લેબ ગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગમાં સતત વધારો. તો નવા ઓર્ડરને લીધે દિવાળી વેકેશન પણ હવે ટૂંકું આવશે. રિયલ ડાયમંડ મોંઘા હોય, લોકો લેબ ગ્રોન ડાયમંડ તરફ વળ્યા છે. લેબ ગ્રોન ડાયમંડની માંગ વધતા વધુ રત્ન કલાકારોની રોજગારી મળશે. તો એક તરફ સુરતમાં રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હાલ મુશ્કેલીમાં છે અને રત્ન કલાકારોને પણ બેરોજગાર બનવાનો વારો આવી રહ્યો છે. પરંતુ તેની વિપરીત લેબ ગ્રોન ડાયમંડની માંગ વધી છે. લેબ ગ્રોન ડાયમંડ પર ટેરિફની જે વધારેની અસર ન હોય અને વિદેશમાં પણ તેની માંગ સતત વધી રહી છે અને તેને પગલે રત્ન કલાકારોને રોજગારી મળવાની પણ હાલ આશાઓ જોવા મળી રહી છે. 50 થી 57% જેવી ટેરિફ લાગે છે, જ્વેલરીમાં 57 અને ડાયમંડમાં 50%. તો એના ટેરિફને કારણે જે ડ્યુટી વધારે ભરવી પડે એની જગ્યાએ એ લોકો બી પ્રિફર એવું કરે છે કે જો લેબ્રોન ડાયમંડ ઓછી કિંમતનો છે તો એની અંદર ટેરિફની બહુ લાંબી અસર પડતી નથી. એટલે આખા વર્લ્ડની અંદર લોકોનો એક નજરિયો લેબ્રોન ડાયમંડ ઉપર વળ્યો છે. એના લીધે માંગ વધી છે અને આવનાર સમયમાં જે તહેવારો છે એના લીધે લોકો એક નવી આ લેબ્રોન ડિમાન્ડ વધી છે.